તો હવ ડાયરા ને મારા રામે રામ અટાણના બોરમાં 4 જણ ટોપીને બધું લઈને જાઉં હું કૃષ્ણા દીદીના ઘરે. એમાં એ નજીક જ છે જે અમારા ફઈનું, અને અહીંયા થોડુંક જ થાય અહીંયા કૃષ્ણા દીદીનું. તો તૈયાર થઈને આમ જવાનું છે બહાર. તો મેં નાહી લીધું અને બીજા લોકો નાહીએ તૈયાર થઈએ જોતા આવીએ. કૃષ્ણાબેન ને બધા રેડી થઈ ગયા છે. એ તું અમારો વીરો હજી જીજાજી અંદર હે, કારણ કે આ લોકો બધા ગુંડા બહાર હોય એટલે એની અંદર અમે રેડી થઈ ગયા જવાનું છે હમણાં. જોડાયું વ્લોગમાં આગળ આગળ દેખાડું. જવાનું હતું બીજે, પણ હેતુબેન અમને લેવા આરોગ્ય કેન્દ્રમાં. દેખાડ દો હેતુબેને અમારે પોપટ ફાડ્યા છે. હા તમારું શું કેવું? અડધેથી ગાડી હલાવી માંડ આજે છૂટી હતી પણ ચલાવી પડી. જવાનું અમારે બીજે હાવ પ્લાન જ નહોતો હતો, પણ હવે આ હેતુબેનને લગાડી નાખ્યું ગાડીમાં. એવું હોય રસ્તામાં ગાડી સ્લીપ થઈ ગઈ જરાક, આમ તેમ છોલાણું બહુ વધારે નથી લાગ્યું. ઈ મજબૂત છે, મને લા છે. બે ને લાગ્યો ના એને પગમાં કઈક થયું છે એમ કહે છે. તું બરે છે હેતુ ને બરે હે ને અહીંયા હાથ દેવા ગયા. મોડ પર ગામ હે, જો તમને દેખાડું. બધી ઢોર હાટું ભર્યું હે ફૂકો ચારો, ને અહીંયા છે ગાયું. જોઈ લ્યો માતા ગયું. વ્લોગ આવ્યો તમારો. એ હા હા જોયું આમ જો ફોટાના શોખીન તો આવ્યો હોય આમ જો. હા 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 જોઈ લ્યો કેમ બાકી બંધાય ફોટાના શોખીન. આમ જો આમ જો. હા હા હાલો 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 જોઈ લ્યો માં કેવડો પ્રેમ હે. વ્લોગમાં આવવાડું જો ગળદ્યું થામે મારા વ્લોગમાં આવડું ગળદ્યું થામે. તમે વિચાર કરો આમ જો આ બધા આમ જો ખાવા માંડો ખાવા માંડો. અમે આવી ગયા નાસ્તા પાણી કરવા. સવાર કોઈ નાસ્તો નહોતો કર્યો. આખું ગીત તો હજી લખું પણ આ બે કડીને લઈ આપણે પીઠળ ધામ સરકડે ડુંગર દે પેશું પથ્થરની બની ગઈ ઘટના આખી વર્ણવી મારા જ શબ્દમાં લખેલી પીઠળવાની બે કડી. ધન ધન હોયા બાટી તણી વળી પીઠળ તું પરમેશ્વરી વરી લાકડીયાળી ભાલવાળી ચકલી રૂપે તું મળી ડુંગરા તારા મરચા પુરે બની પથ્થર ગઈ બે હું બધી એવી અમારી આયુમાં પાટુરામ પીઠળ નાય છે પાટુરામ પીઠળ નાય છે.
પાટરામ પીઠળ માય છે. કેવું ગામ? કેવું? મોટી માટલી. મોટી માટલી વિઠ્ઠળમાનું મંદિર હે ભાઈ, જબરદસ્ત મંદિર હે. આપણે અહીં દર્શન કરવા આવ્યા હતા ને આપણે ભાઈને મળ્યા, ખૂબ આનંદ આવ્યો ને પાંગલા તૂટલા બધા. આવી રીતે ભાઈ વિશાળ જગ્યા છે મંદિરની. જે ધીમે ધીમે કામ ચાલુ જ છે એટલે બનતું આવે. આવી રીતે ગેટ છે, હજી મંદિર તો બને. હજુ આ વિશાળ જગ્યા છે આવડી, આ બધી જગ્યા છે. ઉમા માતાજીનું મંદિર છે. જામનગરથી થોડુંક આગું થાય પણ તોય વિઠ્ઠળમાનું નામ પડે એટલે આપણે હાજર જ હોય. યુટ્યુબ ચેનલ ઈ વાળું બોલ. એકવાર સેલિબ્રિટી તો ભાઈ ગયા, પણ આ મોટું તો દેખાડ. ભાંગલ માણા. હાલ હા, મારા ભાઈએ બનાવ્યા છે મારા હાટું સ્પેશિયલ દહીંવડા. થેન્ક યુ. આ લોકો હાટું નહીં, એ પછીની વાત છે. અને એ તું ભાંગલ ટૂટલ બેઠી છે જમવા. જમીશ તો ખરા ને? હું હવે બીજું દુખે કે